હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનનો ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને બે ટાઈપ ભણી ગયા હતા. આજે ત્રીજી ટાઈપથી સ્ટાર્ટ કરીએ. ત્રીજી ટાઈપ છે સ્તંભાલેખ. ઓકે, આવી રીતના તમને આપ્યું હોય એને શું કહેવાય? તો કે સ્તંભ આલેખ કહેવાય. આમાં તમને માહિતી આપી હોય અને એની આધારે ક્વેશ્ચન પૂછ્યો હોય તો એનો આન્સર આપણે દેવાનો. ઓકે, હવે તમે જો આમાં શું લખ્યું છે કે અહીં આપેલ સ્તંભાલેખમાં એક મોબાઈલ વેચનાર દુકાનના 5 વર્ષના વેચાણની માહિતી આપેલ છે. આ માહિતીનો અભ્યાસ કરી નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો. ઓકે, તો કે 2011માં એણે કેટલા મોબાઈલ વેચ્યા? તો કે 20,000. 2012માં 25,000. 2013માં તો કે 30,000. 2014માં 35,000 અને 2015માં 45,000. આ માહિતી તમને આપેલી છે. હવે એના આધારે આપણે ક્વેશ્ચનના આન્સર કરીએ. શું કીધું છે કે વર્ષ 2013 અને વર્ષ 2014માં મોબાઈલ ફોનના વેચાણનો તફાવત શોધો. 13 અને 14. ઓકે, 13 એટલે કે 3,000 અને 14 એટલે કે 35,000. તો કે 35,000 માઇનસ 30,000. 35,000 માઇનસ 30,000 એટલે કે 5,000. તફાવત આન્સર શું થશે? તો કે 5,000 થશે. નેક્સ્ટ જોઈએ તો કે વર્ષ 2012 અને વર્ષ 2015ના મોબાઈલ ફોનના વેચાણનો ગુણોત્તર શોધો. 12 અને 15. તો તમે 12માં જોવો તો કે 25,000 છે અને 15માં કેટલા છે? તો કે 45,000. 25,000 અને 45,000. ઓકે, ત્રણેય સાઈડ બંને સાઈડ 3 0 0 છે એટલે ઈ કટ થઈ જશે. ઓકે, હવે 55 25 અને 5 9 45 એટલે કે 5/9 એટલે ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ જ મિનિટ વેઇટ કરજો. શું કીધું છે કે કયા 2 વર્ષનો સરવાળો વર્ષ 2015ના મોબાઈલ વેચાણની બરાબર થશે? કે કયા 2 વર્ષનો સરવાળો છે એ 2015નો જેટલો મોબાઈલ વેચાણ છે ને એટલો થાય છે એ આપણે જોઈએ. ઓકે, 2015માં કેટલો છે? તો કે 45,000. તો કયા 2 વર્ષનો સરવાળો કરીએ તો 45,000 થાય? તો જો 2011નો કેટલા છે? તો કે 20,000 અને 2012માં 25,000. તો 20,000 અને 25,000 કેટલા થાય? 45,000 એટલે કે 2011 અને 2012. ઓકે, 2011 અને 2012 એટલે કે સી આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ વર્ષ 2012 થી વર્ષ 2013 સુધી કેટલા ટકાનો વધારો થાય છે? ઓકે,
2012 અને 2013. વર્ષ 2012 કેટલા છે? 25,000 અને 13 છે 3,000. 25,000 અને 3,000. બે મિનિટ વેઇટ કરજો. ચેન્જ થવામાં થોડુંક ચોંટે છે, વાર લાગે છે. વર્ષ 2012 કેટલા હતા? તો કે 25,000. ને 2013 કેટલા હતા? તો કે 30,000. તો એમ કે કેટલા ટકાનો વધારો થયો? હવે વધારો કેટલો થયો? તો કે 5,000 નો થયો. અહીંયા 25,000 હતા, એના 30,000 થયા, એટલે વધારો કેટલો થયો? તો કે 5,000. અને 2012 કેટલા હતા? તો કે 25,000. ને ટકાવારી ગોતવી હોય તો ગુણ્યા કેટલા કરવા પડે? 100. ઓકે, ઓકે. આ 3 0 કટ, 3 0 કટ, 55 55 25 અને 20 5 100, એટલે કે 20% છે એ આપણો આન્સર થશે. એમાં ટીક નથી થતું, પણ 20% છે એ આપણો આન્સર થશે. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે બધા જ વર્ષોના મોબાઈલનું સરેરાશ વેચાણ શોધો. બધાને હવે સરેરાશ વેચાણ કેવી રીતે શોધવાનું એ ખબર જ હશે. તો એક જ મિનિટ, હું તમને રકમ કહી દઉં અને પછી તમે પહેલા સરેરાશ ગોતો. તો કે 2011 હતા 20,000. મારી પેન થોડીક સ્લો ચાલે છે, તમે લખો 2011 20,000, પછી 2012 25,000, 2013 30,000, 2014
35,000 અને 2015 45,000. એની સરેરાશ વેચાણ શું થાય પહેલા તમે ગોતો. $20,000 પ્લસ 25,000 પ્લસ 30,000 પ્લસ 35,000 પ્લસ 45,000. એની યારે ભાગાકાર કેટલા કરશું તો કે 5. 5 વર્ષનો ડેટા છે એટલે 5. તો બધાનો ટોટલ કરી અને ભાગ્યા 5 કરો. ઓકે, એનો આન્સર થશે 31,000. નેક્સ્ટ જોઈએ. ઓકે, શું આપ્યું છે તો કે આપેલ સ્તંભ આલેખનો અભ્યાસ કરી નીચે આપેલ પ્રશ્નના જવાબ ગોતવાના છે. અહીંયા શું આપ્યું છે તો કે 2 યુનિવર્સિટીઓમાંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. આ જે કલર છે યુનિવર્સિટી 1 છે અને ગ્રીન કલર છે યુનિવર્સિટી 2 છે. એટલે કે 2003માં એ પહેલી યુનિવર્સિટીમાંથી 20 જણા પાસ થયા છે અને 2 નંબરની યુનિવર્સિટીમાંથી 30. 2004માં પહેલી યુનિવર્સિટીમાંથી 25 અને બીજી યુનિવર્સિટીમાંથી 35. 2005માં પહેલી યુનિવર્સિટીમાંથી 30 અને બીજી યુનિવર્સિટીમાંથી 10. ઓકે, એ રીતે આખો તમને છે ડેટા છે એ આપેલો છે. એ ઉપરથી ક્વેશ્ચન જોઈએ. ઓકે, શું કીધું છે તો કે 2007માં યુનિવર્સિટી એ માંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ષ 2004માં યુનિવર્સિટી બી માંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. ઓકે, 2007માં યુનિવર્સિટી એમાં 50 છે વિદ્યાર્થીઓ અને 2004માં યુનિવર્સિટી 2માં કેટલા છે 35 છે. પહેલા તમે ટ્રાય કરો, બધાને ગુણોત્તર કેવી રીતે શોધવો એ આવડે જ છે. 50 ને 35. ઓકે, 5 દાણ 50 અને 5 સત્તા 35 એટલે કે 10/7 આન્સર થશે. નેક્સ્ટ જોઈએ. ઓકે, બીજો ક્વેશ્ચન છે કે વર્ષ 2007માં પાસ થયેલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ષ 2005માં પાસ થયેલ કુલ વિદ્યાર્થી સંખ્યાનો તફાવત શોધો. હું તમને એની રકમ કહી દઉં કે 2007માં 50 એક યુનિવર્સિટીમાં 50 છે અને બીજી યુનિવર્સિટીમાં 60 છે. અને વર્ષ 2005માં પહેલી યુનિવર્સિટીમાં 30 અને બીજી યુનિવર્સિટીમાં 10. તમે ટ્રાય કરો. જે છે ને 1000માં છે. 50,000, 60,000, 30,000 અને 10,000. આનો ટોટલ કેટલો થશે તો 110. હજી હમણાં હું 1000 લખતી નથી, મારો છેલ્લે આન્સર આવી જાય પછી હું 1000 લગાડી દઉં તોય ચાલશે. ઓકે, અને 30 ને 10 થાય છે 40. તો 110 એમાંથી 40 બાદ કરો એટલે કેટલા રહે 70. અને 70 પછી મારે શું લગાડવાનું છે 1000. તો કે 70,000 એટલે કે સી મારો છે આન્સર થશે. ઓકે,
નેક્સ્ટ જોઈએ. ઓકે, શું કીધું છે તો કે વર્ષ 2003, 2005 અને 2006 યુનિવર્સિટી બી માંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો એક જ મિનિટ. 2003 છે 30, 2005 છે 10 અને 2006 છે 40. આની પાછળ તમારે શું લગાડવાનું? 1000. તો પહેલા તમે ટ્રાય કરો. ટ્રાય એટલે સરવાળો જ કરવાનો છે. સીધું છે 40 ને 4 ને 1 5 ને 3 8 એટલે કે 80 અને 80 પછી શું લગાડવાનું? 1000. તો કે 80,000 એ મારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. શું કીધું છે તો કે વર્ષ 2008 યુનિવર્સિટી એ માંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા એ યુનિવર્સિટી બી માંથી પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યાથી આશરે કેટલા ટકા ઓછી છે? ઓકે, તો તમને રકમ કહું કે 2008 યુનિવર્સિટી એ માં છે 30 અને યુનિવર્સિટી બી માં છે 50. એટલે તમે ટ્રાય કરો. 30,000 અને 50,000. ઓકે, એમ કીધું છે કેટલા ટકા ઓછી છે, એટલે પહેલા ઓછી નું ગોતશો તો કે 50 - 30 એટલે કેટલા થશે તો કે 20. મિનિટ. પેન સરખી કામ કરતી નથી. એક મિનિટ વેઇટ કરજો. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, ડિફરન્સ કેટલો થશે તો કે 20 નો છેદમાં એમ કીધું છે કોનામાંથી કઈ યુનિવર્સિટીમાંથી તો કે છેદમાં શું આવશે તો કે 50 અને ગુણ્યા 100. ઓકે, પેન જ જલ્દી મોઢે કરાવી દઉં કે 20 છેદમાં આવશે 50. યુનિવર્સિટી બે ની ઓલો કમ્પેરિઝન ગોતવાનું છે આપણે, એટલે છેદમાં શું આવશે? યુનિવર્સિટી બે ની સંખ્યા જે છે 50. 20 ના છેદમાં 50 ગુણ્યા 100, કેમ કે ટકાવારી ગોતવી છે એટલે ગુણ્યા 100 તો કરવું જ પડશે. છેદમાં 50 છે અને ઉપર 100 છે તો 0 0 પહેલા કટ થઈ જશે અને 5 દુ 10 એટલે કે 20 ગુણ્યા 2 એટલે કે 40% છે એ મારો શું થશે તો કે આન્સર થશે. ઓકે,
આઈ હોપ કે બધાને અહીંયા સુધી સમજણ હશે. તો કે આ ત્રીજી ટાઈપ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આજે પેન થોડીક કામ નથી કરતી એટલે ચોથી ટાઈપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી